લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરના ગૌરવ પથ અને વડોદરા ભાગોળથી જારોલાની વાડી તરફ જતા મુખ્ય માર્ગો પર મસ્ત મોટા ભૂવાઓ પડી ગયા છે. હાલાકી આ તમામ માર્ગોનું 6 માસ પૂર્વે જ 80 લાખના ખર્ચે રિસર્ફેસિંગ કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરપાલિકા તંત્ર માટે તો ગ્રાન્ટ પડી છે તો વાપરો બસ એક જ નીતિને લઈ સરકારના રૂપિયા પાણીની જેમ વહાવી દેવામાં આવે છે, જેનો જીવતો જાગતો સ્પષ્ટ દાખલો હાલ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી 6 માસ પૂર્વે નગરના તમામ મુખ્ય માર્ગો રૂપિયા 80 લાખ જેવી માતબર રકમ ખર્ચીને બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજી બાજુ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ડ્રેનેજ ચમક પીવાના પાણીની પાઇપલાઇન સમગ્ર નગરમાં નવીન નાખવાને લઈ આવીને પડી જ હતી. ત્યારે રિસર્ફેસિંગનું કામ કર્યા બાદ ટૂંકા જ મહિનાઓમાં વડોદરી ભાગોળથી ટાવર વડોદરી ભાગોળથી નાંદોદી ભાગોળ સુધી આ રોડ પાઇપો નાખવાના કામે ખોદી જ નાખવામાં આવ્યા. બીજી બાજુ તો જોતામાં ચોમાસાના દિવસો શરૂ થતાં આ માર્ગો પરથી પ્રજાને આવન જાવન કરવાનું પણ કઠિન પડી ગયું. હજુ એ વાત પર તો પૂર્ણ થઈ નથી ત્યારે કરેલા એસટી ડેપો માર્ગ પર પશુ દવાખાનાની બિલકુલ સામે વરસાદના કારણે આ ગૌરવ પથ પર જ મસ્ત મોટો ભૂવો પડી ગયો છે. એટલો જ નહીં, ભાગોળથી નાંદોદી ભાગોળ તરફ જતાના તાઈવાગા નજીક પણ વળાંક પર જ એક મોટો ભૂવો પડી ગયો છે. આમ હાલ તો માટે ખોદી નાખેલો માર્ગો અને વરસાદના કારણે ઠેર ઠેર આવા પડી ગયેલા ખાડા અને ભૂવાને લઈ હાલ પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. ત્યારે કે પાલિકા તંત્ર વહેલી તકે આ રસ્તો મસ્ત મોટા મુખ્ય માર્ગો પર પડેલા ભૂવા તાત્કાલિક પુરાવી કોઈ અકસ્માતનો ભોગ બને તે પહેલા યુદ્ધના ધોરણે કામગીરી કરે એવી નગરજનોમાં લોકમાંગ ઉઠવા પામી છે.